માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે ઝુણવટ. કે ઝુણવટની એ જિંદગીમાં એ દિવસો પસાર કરીને જોયા છે. ઘણી ઘણી મુશ્કેલી વેઠીને અમે આગળ ધપતા પણ જોયા છે. અરે, સંઘર્ષો કરીને આગળ વધીને હાડ મારી વેઠીને જોયા છે. અરે, કઈ ન હોય ખીચામાં, પણ છતાં દિવસો વિતાવીને પણ જોયા છે. મિત્રો, જીવનની અંદર ઘણી એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ કે જીવનની અંદર એવી કટોકટી આવે કે સવાર પડશે કે નહીં, શું થશે? આવા દિવસોને અમે હરખથી વધાવતા પણ જોયા છે. અને મિત્રો, સાતમ આઠમની જે વાત કરીએ ને, તો એ દિવસોમાં અમે મેળ કરીને પણ જોયા છે. મિત્રો, એક ટકનું ઘરમાં ન હોય ને એવા દિવસો વિતાવતા અમે સામા જોયા છે. પરંતુ હિંમત કદી હારી નથી અને હોંસલો કોઈ દી તૂટ્યો નથી. આવી હિંમત રાખીને પણ જોયા છે. મિત્રો, જીવનની અંદર અમે ગમે ત્યાં હોઈએ પણ અમે હસતા ચહેરા રાખ્યા છે. દુઃખના પહાડો તૂટી પડે એવું સ્થિતિમાં અમે અડીખમ ઉભા રહ્યા છીએ. મિત્રો, જીવનમાં આપણે ઘણી વાતો કરીએ છીએ. જીવનમાં ઘણી આગળ ધપવાની વાતો કરીએ છીએ. સમજવાની સ્થિતિ આપણે સમજીએ છીએ. મિત્રો, ઝુણવટની આપણે વાત કરીએ ને, તો ખરેખર એ દિવસો એવા હતા ને કે જે ઝુણવટ આજે યાદ આવે છે ને તો ખૂબ ગમે છે. અને ક્યારેક એવી પણ ઝુણવટની યાદ આવે છે ને કે શરીરમાંથી ધ્રુજારી વસી જાય છે. મિત્રો, ઝુણવટ બધી તમને એવું હશે કે જમાનો સારો હતો, એવું પણ નહોતું. મિત્રો, કોઈ ઝુણવટ એવી હતી ને કે આજે ક્યાંય તણખલું પણ ન દેખાય, આજે ક્યાંય કંઈ પણ વસ્તુ ન સમજાય, આવી સ્થિતિ હતી. મિત્રો, દુષ્કાળ પડે ને ત્યારે મિત્રો, જો વરસાદ ખેંચાય ને તો એવું લાગે કે હવે શું થશે? આ વરસાદ નહીં વરસે તો જીવશું કેમ? આવી કટોકટી ભર્યા ત્યારે દિવસો હતા. મિત્રો, દૂર સુધી નજર નાખીએ, 400 માઇલ સુધી નજર નાખીએ તો ક્યાંય નભવાનું સાધન ન હોય, આજીવિકાનું કોઈ બીજો ઉપાય ન હોય, ત્યારે જે દુષ્કાળનું નામ પડે ને તે શરીરમાંથી ધ્રુજારી છૂટી જતી. મિત્રો, અનાજ 2 ટકનું લાવવું ને એ ત્યારે મુશ્કેલ હતું. આવી સ્થિતિની અંદર દિવસો પસાર કરી અને જે હસતા ચહેરા અને જે હસતા મુખે અને વ્યવહારના સાચા, કોઈની પણ પ્રત્યે આબરૂથી વિશેષ કોઈ વસ્તુ નહીં, આવા બધા સમાજ હતા. મિત્રો, આ જ્યારે આવી સ્થિતિ માણસની હતી ને ત્યારે માણસ 100 ટચનું 24 કેરેટનું સોનું હતું. માણસ એક બોયલું ફરે ને તો મોત થઈ જતું. આવા દિવસો જીવનની અંદર વીતતા હતા. અને આવી સ્થિતિની અંદર મિત્રો, કોઈ પણ વસ્તુ, કોઈ ઘટના ઘટે ને તો હૃદયથી દુઃખ થતું. અને કોઈ પણ માણસ આજ 25-50 વર્ષે મળે ને તો એને ભગવાન જેવું લાગતું. મિત્રો, ગામની અંદર મૃત્યુ થાય ને તો કોઈ હાહાકાર મચી જતો. કોઈ ગામમાં સબ પડ્યું ત્યાં સુધી જમે નહીં, માણસના અંદરથી ધ્રુસકારો થતો. અરે મિત્રો, અને આગળ વાત કરીએ ને તો સૌ પોતપોતાના ઘરે સાતમ આઠમનું પર્વ મનાવે ને તો એકબીજાની નોંધ લેતી કે ભાઈ આ એ રાંધ્યું છે કે નહીં. આવું હળી મળી અને જીવન જીવતા. મિત્રો, ત્યારે પૈસો નહોતો પણ પરિસ્થિતિ બહુ સંભાળતા. મિત્રો, પાવર નહોતો પણ પુણ્ય બહુ હતું. મિત્રો, આવા દિવસોની અંદર માણસ પોતે પોતાની રીતે પગભર થાય અને બીજાને પણ કરતો. આવા દિવસોની અંદર કોઈ પણ વાત હોય એને જો સારી વાત હોય તો માણે ગવાતી, અને ખરાબ વાત હોય તો પોતાની જાણી અને ડાંભી દેવાતી. મિત્રો,
આ સ્થિતિની અંદર માણસ કંગાળ હતો, પરિસ્થિતિએ કંગાળ હતો, પણ માનસ રીતે બહુ અમીર હતો. માણસને એકબીજા પ્રત્યે ભાવ, પ્રેમ, લાગણી, સ્નેહ, સંબંધ આ સાચવવું એ સોના કરતા પણ વિશેષ હતું. મિત્રો, આ વખતે માણસના જીવનની અંદર કંઈ પણ એવી ભૌતિક સુખ સંપત્તિ કે સાહેબી ના સાધનો નહોતા, પણ માણસ અંદરથી ખૂબ સમૃદ્ધ હતો. માણસ પોતાનું કઈ રીતે જીવન જીવવું એ જાણતો. માણસ સંબંધ કેમ કેળવવો એ સમજતો. માણસ જ્યારે ત્યાં જતો ને ત્યાં પોતાના કુળ, સમાજ ની સૌની આબરૂ અને સાચવીને ચાલતો. માણસ પોતપોતાના કર્મ પ્રમાણે રહેતો, માણસ પોતપોતાના કર્મ પ્રમાણે જીવતો. માણસ કોઈનું ખોટું ન કરતો. ત્યારે આ માણસ એટલો વ્યવસ્થિત અને એટલો નિર્બળ અને એટલો મર્યાદિત હતો કે એ માણસ આકૃતિએ જેવો દેખાતો એવો અંદરથી જે મનત્વ માણસનું હતું. આવું જીવન આ વેલાનું હતું. મિત્રો, હજારો માઇલ સુધી માણસ ચાલીને જતો પણ થાક ન લાગતો. માણસ પોતાની પાસે કંઈ ન હોય પણ જો પાડોશીને હોય ને તો પોતાનું જાણી અને ગર્વ સમજતો. આવું માણસનું જીવન હતું. માણસ પોતાના માટે પોતાની આબરૂથી વિશેષ કશું નહોતું. માણસ પોતાના જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય તો એકબીજાને કહી અને હળવું કરતો. માણસ પોતાની વાત પોતાનાથી વિશેષ પોતાના પાડોશીને કહી અને એ વાતને વાગોળતો. માણસ એકબીજા પ્રત્યે હદેખો હતો. માણસ એકબીજા પ્રત્યે પ્રેમ ભાવવાળો હતો. માણસ એકબીજાને સમજી શકતો. માણસ સ્થિતિ સમજી શકતો, પરિસ્થિતિ સમજી શકતો, વૃત્તિ સમજી શકતો. માણસ 100 ટચનું સોનું હતો. માણસ વેલા વખતની અંદર એકબીજા સમાજને સંબંધથી બાંધેલો હતો. એકબીજાના સુખ દુઃખમાં વહેંચાયેલો હતો. માણસ જીવનની અંદર કંઈ પણ ઘટના ઘટે તો એકબીજા ખંભોથી ખંભો મિલાવી અને સાથે ચાલવા વાળો હતો. માણસ નાત જાત ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી અને સૌ પોતપોતાના કર્મ પ્રમાણે વ્યવહાર કરતા. માણસ એકબીજાનો ધંધો ન આચકતા. માણસને ગમે એવી કંગાલિયતા આવે પણ પરિસ્થિતિ જાણતા પ્રોફિટ ન મેળવતા. માણસ એકબીજાના ધંધા પ્રત્યે હરીફાઈ ન કરતો. માણસ પોતપોતાના ધંધાથી જીવતો. માણસે ખોટું કરવાની વૃત્તિ જીવનમાં કદાપી નહોતી. અને આ માણસ, આ ઝુણવટ ભર્યો માણસ 100 ટચનું સોનું હતો. માણસ આજે ગમે તેવી પરિસ્થિતિની અંદર જીવવા તૈયાર છે. માણસ ગમે તેવી સ્થિતિ સામે લડવા તૈયાર હતો. માણસ એ પોતાની રીતે સંપૂર્ણ માણસ હતો. મિત્રો, આવી રીતે આપણે આગળ કહીએ તો જીવન જીવવું અઘરું હતું. એવા તેની સ્થિતિ હતી. છતાં માણસ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા પોતે તૈયાર હતો. માણસ એકબીજા સાથે સંબંધ કેળવી અને પોતાની રખાવટને સાચવી લેતો. માણસ એકબીજાની આબરૂને જવા ન દેતો. માણસ જ્યારે ગમે ત્યાં જતો અને ગમે તે સ્થિતિનું નિર્માણ થાય તો એકબીજાની આબરૂને એ જો જવા જેવું હોય ત્યાં ઢાંકી દેતો. માણસ આજે જે છે એ સ્થિતિ કરતા અલગ હતો. માણસ પોતાની જે સ્થિતિ હોય એ પ્રમાણે જીવતો. માણસ ઝૂંપડું જોઈ માણસ બંગલો જોઈ અને ઝૂંપડું બાળી ન દેતો. માણસ પોતાની પાસે ન હોય તો બીજાની પાસે ઈમાનદારીથી લેતો, ઈમાનદારીથી ચૂકવતો. માણસ છે ને એ માણસ રીતે જે સંપૂર્ણ ભગવાને રચના કરી એવો જ માણસ હતો. માણસ વર્ણ વ્યવસ્થાને સમજતો. માણસ ધર્મ પ્રમાણે ચાલતો. માણસ ધર્મમાં આસ્થા ધરાવતો. માણસ છે ને એ એકબીજાના પ્રસંગમાં
એકબીજાના પ્રસંગમાં એકબીજાની પરિસ્થિતિ સમજી અને ચાલતો માણસ છે ને એ કોઈનું લીધું હોય એ ખોટું ન કરતો, માણસ ઈમાનદારીથી ચૂકવતો, માણસ પોતાના સીલ કેમ સચવાય એ સાચવીને ચાલતો, માણસ પોતાની સીલ ઉપર કોઈ દી હાથ ન નાખતો કે ન માણસ બીજાના સીલને પડવા જેવું કરતો, માણસ સીલબંધ હતો, માણસ આબરૂદાર હતો, માણસ જીવનની અંદર જેવો તમે ધારો એવો મળતો, માણસ આજે આકૃતિનો માણસ રહ્યો એવો માણસ ન હતો. જૂનવટની આ જિંદગીની અંદર માણસ ગમે તેવું સ્થિતિ સર્જાય તો એને પહોંચી વળવા તૈયાર હતો. માણસ કદાપી ખોટું ન કરતો, માણસ પરસેવાનું ખાતો, માણસ હરામની કમાણી હરામ કરતો, માણસ સત્યને વળગેલો હતો, માણસ ધર્મને વરેલો હતો, માણસ હર સમાજે આરે સંબંધ કેળવતો, માણસ છે ને એ દુનિયામાં ભગવાને જેવી એના પાસે અપેક્ષા હતી એવી રીતે જીવતો, માણસ ગમે એવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ભાંગી ન પડતો, માણસ ગમે એવી પરિસ્થિતિમાં સોસરો નીકળતો, માણસ આજીવિકાનું સાધન ન હોય તો માણસ મહેનત કરીને ખાતો પણ હરામનું ના ખાતો. આ બધી વાતો હતી જૂનવટની મિત્રો. જૂનવટની જિંદગીની અંદર ખૂબ સરસ હતું. માણસ પોતપોતાના રીતે રહેતો, પોતપોતાના વ્યવસાય પ્રમાણે જીવતો, માણસને સર્વત્ર રીતે આનંદ હતો. માણસના લગ્ન જીવનની અંદર એકબીજાને સમજીને ચાલતો, માણસ આબરૂદાર હતો, સ્ત્રી પણ પોતાના સંતાનોને પોતાના પરિવારને પોતાનું પોતીકું કરીને રહેતી, સંયુક્ત કુટુંબમાં જીવતી, આબરૂને સાચવતી. સ્ત્રી છે એ તન પેઢીનું વિચારતી, સ્ત્રી છે પિયર સાસરું અને મોસાળને સંભાળીને ચાલતી, સ્ત્રી છે એ વિભિચારી ન હતી, પુરુષ છે એ લફંગો ન હતો. આવી સ્થિતિની અંદર આપણા પૂર્વજો હતા, આવા આપણા ઉજળા સમાજ હતા, એકબીજાના ઇતિહાસ હારે આપણે વણાયેલા હતા. મિત્રો આ થઈ મારી જૂનવટની વાત. જો વાત કરીએ ને મિત્રો તો દિવસોના દિવસો વીતી જાય એવી આપણી જૂનવટ હતી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.